જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે બધા ચાહક મિત્રોની કોમેન્ટ આવતી હતી કે દેવરાજનું ઘર બતાવો, તો આપણે આજ ફાઇનલી મારું ઘર બતાવવાના છીએ। જુઓ હા, તો આજ અમે આયા છીએ દેવનું ઘર જોવા, એટલે કે અમે જ જોયેલું પણ વિડીયો બતાવવાનું ઘર। હા, આવી રહ્યો દરવાજો। જો આ પડ્યું મારું બેટ, દફતર, આટલે જો એક આ બીજું બેટ લાકડાનું પડ્યું, આ ફિરકી અને દળી અને પિચકારી એ પડી હશે આ રે। અને ઉપર આપણે બધો સામાન પડ્યો, બૂટના બધું પડ્યું। જો ટીવીમાં આપણે અમારી ચેનલ ખોલી દઈએ તો આપણા સુરબાપીનું મંદિર, એટલે કે સદી માતાનું। આ રહ્યો અમારો બીજો રૂમ। હા, શ્રીરામનો ફોટો। તો આ રહી આપણે બીજી તિજોરી, અને એટલે આપણે માતાજી આપણે છેલ્લો રૂમ। હા, ફ્રીજમાં તો કોઈ ખાવાનું નહીં પડ્યું હોય, કેરી સિવાય। કેરી પડી ન તો કહેતો કેરી ખાઈશું, ટોમેટો છે, ચોડા ટોમેટો ના ના સાથી લાયેલે આપણે અમારા ખેતરમાં વાયેલ છે। ઘંટી કેવાય, ઘંટી ઓલો ચીટ ખોલવાનું, ખોલો। હવે આપણે પંખો, થોડી હવા ખાઈએ, થોડી મજા આવે હવા ખાવાની। ખોલતી કરી દી, બંધ થઈ ગઈ। એટલે બધા એમાં ઘરમાં ચિત્ર જ દોરેલો છે, મસ્ત ઠંડો વાયરો। આટલે બધું વાહન, આટલે પાણી, તો અંદર આમાં આપણે જ્યુસ લાવ્યા હતા, પણ આમાં પાણી પડી દીધું। હવે તરલ હતી, મેં તમને આવ્યા ઘંટી શુભમ કેમેરામેન ખોલતું તે ટાયર વાળું મને લોટ હશે લગભગથી, તો આય નહીં ખોલતું નહીં, ખોલતું નહીં આવે, લાઈટ કર દો, અજવાળો થઈ ગયો બસ। તો હવે આપણે તિજોરી બતાવીએ, ખુરચી લઈને। એટલે આખા ગોદડો જ ભરેલો છે। આ જો અરે અમારા દડા ખાશે બધા, એટલે તો હવે આપણે એટલે જો ઓશંગ, એટલે ભાગડી, અને છે એટલે કૂતરાનો પટ્ટો, કૂતરો હતો ને અમારે। આપણે તિજોરી વાંખી દઈએ। હવે મારા લુકડા આ રે, તો આપણે આરે અમારા લુકડા જોઈ લો। અરે હું ચોક વિડીયો પહેરું હું, શુભમ એટલે બેટથી રમો। શુભમ તાર બેટ નહીં લાવવાનું, મારો ને ત્રણ બેટ, એક લાકડાનું અને પ્લાસ્ટિકનું બહાર પડ્યું, જોઈ લો। એટલે બારી
શિવમ કોક તો બોલ યાર. હું બોલું તો આપણે આ જે દેવરાજનું ઘર બતાવવા આવ્યા હતા, આપણે દેવરાજનું ઘર બતાવ્યું. આરે મોચા અને અમે આ મોચા ઊંઘી અને આટલે આ હમ કાચ ઇન્સ્ટામાં ખબર ને હું ઓન કરીને આમ રીલ ઉતારતો હોય પણ કાચ સાફ કરવો પડશે. હજુ કારણ જો આ અમારી એન્ટ્રી, આ બીજું વિડીયો, આ ભાઈઓની મોજ જોઈ લો. જો નેશનલ વોટર પાર્ક, જો દેવરાજ, હું, જયદીપ અને વિષ્ણુ બાપા અને અંતુભાઈ તો તમે અમારી સાથે જોડાયા. અમે ઘર જાઓ એ બધું તમને બતાવો. દેવ નાવી આવી ગયો. શું કરી લે? તાપ લાગતો હતો. હે? તાપ લાગતો હતો. તે નાય તો ખરા? ઠંડી આવે, પાણી ઠંડુ હોય, આટલા ખાલી ખાલી આવું તો હોય. તને આવું અહીંયા આવું નહીં. અને મને ઠંડી લાગે તો પછી હું આવું કરવા દે પડી. આ તો જલ્દી નહીં નાય પછી આપણે ઘર ચડી જઈએ. હો પછી આપણે ઘર ચડી કોક રમે. તો અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી.